મને ચાલવામાં તકલીફ થતી હતી, પગ અટકી જતા હતા ચાલતા ચાલતા, અને ખટક ખટક અવાજ આવતો હતો. અને 5 મિનિટ ઊભી રહો ને ત્યાં નીચે બેસી જવાનું, અને પગમાં લટકારા મારતું હતું, દુખાવો અસહ્ય થતો હતો. આટલી તકલીફોથી પીડાતા રેખાબેને આજથી 10 વર્ષ પહેલા ડોક્ટર શરદ ઓઝાના અંડરમાં ની રિસ્ટોરેશન સર્જરી કરાવી હતી. હવે એ સમયે એવું તો ન હતું કે સુરતમાં ઘૂંટણના ઓપરેશન માટે કોઈ ઓપ્શન ન હતા, પરંતુ સુરતમાં અન્ય ડોક્ટરને બતાવ્યા બાદ નિદાન શું આવ્યું એ પણ જાણીએ. મને અમદાવાદનું આ રેસ્ટોરન્ટ હોસ્પિટલનું આપ્યું, ત્યારે અહીંયા મને સુરતમાં જે ઓપરેશન કરાવી 2 વાર ગોઠણ ખોલવાના કીધા. પછી ત્યાં એ સારું રિઝલ્ટ હતું રેસ્ટોરન્ટનું, એટલે એને અમે ત્યાં બતાવ્યું, ત્યારે પછી આ ઓપરેશન કરાવ્યું. આ ઓપરેશન સારું લાગ્યું, એટલે એ આજીવન ગેરંટી આપે એમ, તમારા ઘૂંટણને કુદરતી જ રહે. 10 વર્ષ બાદ હવે ન તો ઘૂંટણને બીજી વાર ખોલવામાં આવશે અને ન તો કોઈ જ તકલીફ છે. ઓપરેશન બાદ આરામથી પગ વાળવો, વજ્રાસનમાં બેસવું, પલાઠી વાળીને બેસવું કે ઘૂંટણને વાળીને ટેબલ પર ચડીને ઘરકામ કરવામાં પણ કોઈ જ અડચણ નથી આવતી. રેગ્યુલર આપણે પહેલાની જ્યારે નોર્મલ હતા ત્યારે કરતા એ રીતની જ કામ કરી શકું છું. ઉપર ચડવું હોય તો ચડી જાવ ટેબલ ઉપર, નીચે ઝૂકીને બધું કામ કરી શકું છું. ઓપરેશનથી રેખાબેનને સંપૂર્ણ રીતે સંતોષ છે. સાથે જ તેમની મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતી દીકરી પણ ખુશ છે કે રેખાબેનના ઘૂંટણને કુદરતી રીતે બચાવવા તેમણે ની રિસ્ટોરેશન સર્જરીનો સહારો લીધો. મારી છોકરી દીકરી અત્યારે મેડિકલ લાઈનમાં છે, છેલ્લા વર્ષમાં છે. એને આ ઘૂંટણ બચાવવાનું આ ઓપરેશન ખૂબ સારું લાગ્યું. એક દાયકા બાદ પોતાના અનુભવ પરથી રેસ્ટોની પરિવારના પેશન્ટ પણ એ જ ઈચ્છી રહ્યા છે કે ની રિસ્ટોરેશન સર્જરીની સમજ અને માહિતી દરેક ઘૂંટણની સમસ્યાથી પીડાતા વ્યક્તિ સુધી પહોંચે. તો બહુ સારું લાવો તો આ સુરતમાં બહુ સારું. આ સુરતમાં આ ક્યાંય થતું જ નથી. સુરતના લોકોને હું એમ જ કહેવા માંગુ છું, આ જ ઓપરેશન કરાવાય. ઢાંકણી છે તે એ ન બદલાવાય છે એમ. ઘણા પેશન્ટ એવા મેં જોયા છે, મારા ખુદ મોટા બાઈએ જ કરાવ્યું છે રિપ્લેસમેન્ટ. અત્યારે આમ નીચે નથી બેસે, ખુરશી ઉપર જ બેસે, બીજું કામ ન કરી શકે, ત્યાં ઝૂકીને છે ઉપર ચડી શકે એવું કામ ન કરી શકે. ખાસ વાત તો એ છે કે વર્ષોથી તેમને જોતા તેમના પાડોશીઓને પણ લાગતું નથી કે રેખાબેનના ઘૂંટણનું ઓપરેશન પણ થયેલું છે. કુદરતી છે, આપણી ઘોડે જ હેરી ફરી શકે. ઓપરેશન કર્યું છે પણ લાગે નહીં ઓપરેશન કરાવ્યું છે. આપણે ઘૂંટણ રહે એ તો એના જ છે, અને બીજે ઓપરેશન કરાવો ને એ તમારે ગોળા નાખે સ્ટીલ, એટલે આપણે કરીને એ ન કરી શકીએ. એ રીતના બેહી ન ગે, ઉભડક ન બેહી શકે, પલોઠી ન વાળે ગે, એને લાંબા પગ કરીને જ જમવા બે. એટલે આ એના માટે સારું. હવે કઈ લાગે નહીં કે તમે આ ઓપરેશન કરાવ્યું.